શહેરના સૌથી મોટા કલેક્ટર સાહેબની ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમણે એક ખૂણામાં બેઠેલા ગરીબ માજીને જોયા. માજીના હાથમાં એક જૂની ચોપડી હતી અને તેઓ ધ્રુજતા હતી તે વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કલેક્ટર સાહેબે ગાડી ધોભાવી અને માજી પાસે જઈને પૂછ્યું, માજી, આ ઉંમરે તમે શું ભણી રહ્યા છો? માજીએ નિશાનો નાખીને કહ્યું, બેટા, મારા દીકરાનું સપનું હતું કે હું ભણીને મોટી ઓફિસર બનું, પણ ગરીબીએ અમને ક્યાંય ન રાખ્યા. મારો દીકરો તો મને છોડીને જતો રહ્યો, પણ આ ચોપડી આજે પણ મારો સાથ નથી છોડતી. કલેક્ટર સાહેબની આંખો ભીની થઈ ગઈ. તેમણે માજીનો હાથ પકડ્યો અને કહ્યું, ઓ માજી, તમારે કલેક્ટર બનવાનું છે? માજી હસી પડ્યા અને બોલ્યા, બેટા, હવે આ ઉંમરે ત્યારે કલેક્ટર સાહેબે પોતાનો પરિચય આપતા કહ્યું, માજી, હું જ તમારો એ દીકરો છું જેને તમે ભણાવવા માટે રાત દિવસ મજૂરી કરી હતી. હું તમને છોડીને નહોતો ગયો, પણ તમારા આશીર્વાદથી આજે આ ખુરશી સુધી પહોંચ્યો છું. હવે આ ખુરશી પર હું નહીં પણ તમે બેસશો, કારણ કે અસલી કલેક્ટર તો તમે છો, જેણે શૂન્યમાંથી સર્જન કર્યું. આખા શહેરને જોયું કે એક કલેક્ટર પોતાની માતાને ગાડીમાં બેસાડીને પોતાની ઓફિસે લઈ ગયા અને તેમને માનભેર પોતાની ખુરશી પર બેસાડ્યા. આ જોઈને રસ્તે ચાલતા લોકોના હોશ ઉડી ગયા કે એક ભિખારી જેવી હાલતમાં દેખાતા માજી આજે શહેરના સૌથી મોટા ઓફિસરના માતા છે. કલેક્ટર સાહેબ જ્યારે માજીને પોતાની ઓફિસમાં લઈ ગયા ત્યારે ત્યાં હાજર રહેલા બધા ઓફિસરો સતબંધ થઈ ગયા. ગંદા કપડાં પહેરેલા માજી જ્યારે કલેક્ટરની એ આલિશાન ખુરશી પર બેઠા ત્યારે તેમની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. આકાશે બધાની સામે કહ્યું, મિત્રો, આજે હું જે કંઈ પણ છું તે આ માજીના ત્યાગના કારણે છું. જ્યારે મારી પાસે પેન ખરીદવાના પૈસા ન હતા ત્યારે આ માજીએ આખો દિવસ ભૂખ્યા રહીને મારા માટે અભ્યાસની સામગ્રી લાવી આપી હતી. ત્યારે જો એક ઓફિસરે પૂછ્યું, સાહેબ, પણ માજે રસ્તા પર કેમ ભીખ માગતા હતા? આકાશે માજીનો હાથ પકડીને કહ્યું, એ ભીખ નહોતા માગતા, એ તો એ જ રસ્તા પર બેસીને મારી રાહ જોતા હતા, જ્યાંથી હું વર્ષો પહેલા ભણવા માટે વિદેશ ગયો હતો. તેમને ડર હતો કે જો તેઓ ત્યાંથી ખસી જશે તો તેમનો દીકરો તેમને કેવી રીતે શોધશે. આ સાંભળી આખી ઓફિસમાં શાંતિથી છવાઈ ગઈ. માજીએ આકાશના ગાલ પર હાથ મૂકીને કહ્યું, બેટા, મારે કલેક્ટર નથી બનવું, મારે તો બસ તારો પ્રેમ જોઈએ છે. આકાશે તે જ અક્ષણે પ્રતિજ્ઞા લીધી કે તે હવે શહેરના કોઈ પણ વૃદ્ધને રસ્તા પર લાચાર નહીં રહેવા દે. તેણે માજીના હાથે એક નવા વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાવ્યું.
જેનું નામ રાખ્યું માતૃશક્તિ કલેક્ટર ભવન આકાશે. જ્યારે માજીની નવા શિક્ષણ કેન્દ્રના ઉદ્ઘાટન માટે મંચ પર બોલાવ્યા ત્યારે માજીએ મંચ પરથી એક નાની પોટલી કાઢી. તેમણે ધ્રુજતા હાથે તે આકાશને આની અને કહ્યું, બેટા, આ તારા માટે છે. આકાશે જ્યારે પોટલી ખોલી ત્યારે અંદરથી પિત્તળની એક જૂની અને કાંટા લાગેલી પેન નીકળી. આકાશે પૂછ્યું, માં, આ શું છે? માજી હસીને બોલ્યા, બેટા, જ્યારે તું નાનો હતો ત્યારે તે જીદ કરી હતી કે તારે આવી પેનથી લખવું છે, પણ તે સમયે મારી પાસે આ પેન ખરીદવાના 2 રૂપિયા પણ નહોતા. મેં તે દિવસે મજૂરી કરીને આ પેન ખરીદી હતી, પણ તે જ દિવસે તારા પિતાના અકસ્માતના સમાચાર આવ્યા અને હું તને આ પેન આપવાનું ભૂલી ગઈ. મેં આટલા વર્ષો સુધી આ પેન સાચવી રાખી હતી એ આશામાં કે મારો દીકરો જ્યારે એક દિવસ મોટો માણસ બનશે ત્યારે હું તેને આ ભેટ આપીશ. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું અને બધાની આંખોમાં આંસુ હતા. આકાશને સમજાયું કે જે પેન તે સાંજે વાપરે છે તેની કિંમત હજારોમાં છે, પણ જે પેન તેની માએ 2 રૂપિયામાં લોહી પરસેવો પાડીને લીધી હતી તેની કિંમત કરોડોમાં પણ નથી. તેણે એ જ પેનથી નવા સેન્ટરના દસ્તાવેજો પર સહી કરી અને જાહેરાત કરી કે આ સેન્ટરમાં ગરીબ બાળકોને બધી જ સગવડો મફત આપવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહ પૂરો થયા પછી આકાશ પોતાની માતાને લઈને ઘરે આવ્યો, પણ ઘરે આવતા જ તેણે જોયું કે તેની પત્ની અને સાસરી પક્ષના લોકો આ માજીને સ્વીકારવા તૈયાર નહોતા. આકાશની પત્નીએ ગુસ્સામાં કહ્યું, તમે આ ભિખારી જેવી સ્ત્રીને આ આલિશાન બંગલામાં રાખશો? મારા મહેમાનો સામે મારી શું ઇજ્જત રહેશે? આ સાંભળીને માજી ચૂપચાપ ઊભા થઈ ગયા અને પોતાની પોટલી બાંધવા લાગ્યા. તેઓ બોલ્યા, બેટા આકાશ, હું તો તને જોવા આવી હતી. મને આ બંગલાની લાલચ નથી, તો સુખી રહે એટલે મારા માટે ઘણું છે. પણ આ વખતે આકાશ નહોતો નમવાનો. તેણે કલેક્ટરની કડક ભાષામાં પોતાની પત્નીને કહ્યું, આ માજી ભિખારી નથી, આ મારી માતા છે, અને યાદ રાખજે, જો તારા મહેમાનોને મારી માતાની ગરીબી ન નડતી હોય તો મને તારી અમીરીની કોઈ જરૂર નથી. જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારી માતાના પગ ધોઈને માફી માંગવી પડશે, નહીંતર આ બંગલો અને ગાડી તારા માટે આજથી જ બંધ છે. ત્યારે જ એક નવો વળાંક આવ્યો. માજીએ આકાશને રોક્યો અને કહ્યું, બેટા, ઝઘડો ના કર. હું તને એક રહસ્ય જણાવવા માંગતી હતી જે મેં 25 વર્ષથી છુપાવ્યું છે. માજીએ કબાટમાંથી એક જૂના દસ્તાવેજો કાઢ્યા. તે દસ્તાવેજો જોઈને આકાશની પત્નીના હોશ ઉડી ગયા. જે બંગલામાં તેઓ રહેતા હતા, જે જમીન વર્ષો
પહેલા આ માજીના નામે હતી, જે તેમણે આકાશના ભણતર માટે ગીરે મૂકી હતી. આજે એ માજી જ ખરા અર્થમાં એ બંગલાના માલિક હતા. આ જાણીને આકાશની પત્ની શરમથી ઝૂકી ગઈ અને માજીના ચરણોમાં પડી ગઈ.